તો વડોદરામાં રામનવમીના પવિત્ર પર્વની ઉજવણી હંમેશા ભવ્ય અને ઉત્સાહપૂર્ણ થતી હોય છે, તો ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરામાં ભક્તિમય માહોલ વચ્ચે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન થયું। વડોદરા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી કેમેરા અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને આ સાથે જ શાંતિ જાળવવા અને સલામતી જાળવવા માટે ઉચ્ચ અધિકારીઓ પોતે રૂટ ઉપર ચાંપતી દેખરેખ રાખી રહ્યા હતા। કુંભારવાડાથી યોજાતી આ ભવ્ય શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ, શ્રી લક્ષ્મણજી અને સીતાજીના જ્યારે માતાજી મનમોહક મૂર્તિઓ સાથે ભવ્ય રથ અને જે તેમની સૌથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજે માતાજીની આઠમ સાથે સાથે નોમ પણ અને નોમ હોવાથી આજે શ્રી રામની જન્મ જયંતિ પણ ઉજવાઈ રહી છે। સાથે વડોદરામાં અલગ અલગ જગ્યાથી જ્યારે રામ યાત્રા નીકળી રહી છે, શ્રી રામજીની યાત્રા આજે કુંભારવાડા ખાતે પણ નીકળી રહી છે। દર વર્ષની જેમ ખૂબ હર્ષ ઉલ્લાસથી મોટા પ્રમાણમાં લોકો જોડાતા હોય છે અને આજે આ યાત્રામાં જોડાતા હોય છે। નાનાથી લઈને મોટા લોકો સુધી, બહેનો હોય કે મોટી ઉંમરની બહેનો હોય તે પણ જોડાતી હોય છે અને આજે અયોધ્યા ખાતે પણ આપણે જોઈએ કે સવારથી અલગ અલગ પ્રોગ્રામ અને જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, માતાજીનું હવન પણ ચાલતું હશે અને સાંજ પડે આજે યાત્રા નીકળી રહી છે। ખૂબ સારું વાતાવરણ વડોદરા ખાતે છે અને બધા જ સમાજના લોકો હોય, અલગ અલગ ધર્મના લોકો હોય, આ સનાતનીઓ સાથે જોડાતા હોય છે અને શાંતિપૂર્વક આ યાત્રા નીકળતી હોય છે। તો આજે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું રામનવમી। સૌ જાણો છો એમ રામનવમીના દિવસે વડોદરા શહેરમાં 23 જેટલી રથયાત્રાઓ નીકળે છે। ગઈકાલે આપ સૌ હતા જ, માનનીય કમિશનર શ્રી અને એમની સાથે વડોદરા શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને તમામ પોલીસ દ્વારા એસઆરપી સાથે રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું। સાથે સાથે પૂર્વ તૈયારીના ભાગરૂપે છેલ્લા 4-5 દિવસથી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે। એ જ રીતે આજે પણ દરેક રથયાત્રા સાથે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। ખૂબ સૌહાર્દભર્યું વાતાવરણ છે। તમામ ધર્મના નાગરિકો રોડ ઉપર જ્યાં રથયાત્રા પસાર થવાની છે ત્યાં ઉપસ્થિત છે અને એમના દ્વારા પણ સ્વાગત કરવામાં આવનાર છે। રામજીની શોભાયાત્રા જે રામનવમી છે એના પૂર્ણ પ્રતાપી કાઢી રહ્યા છે। કેટલા વર્ષથી કાઢો છો કે શું? 2010થી કાઢી રહ્યા છે। આ 14મું વર્ષ છે આમાં શ્રી ગણેશ બાળયુવક મંડળ। મનીષાબેન, મનીષાબેન આપણા જે ધારાસભ્ય છે, પછી આપણા પ્રમુખશ્રી, પછી આપણા સાંસદ એ આવવાના છે। શોભાયાત્રા મેન આપણો રામ ભગવાન એટલે આપણો જન્મભૂમિ છે, રામ ભગવાનની જન્મભૂમિ છે એટલે આપણે રામ ભગવાનના ભક્ત છે અને આખા કુંભારવાડાના છોકરાઓ બધા રામ ભગવાનને માને છે। એ હિસાબે અમે રામ ભગવાનની યાત્રા કરી। 14 વર્ષથી આપણે અહીંથી ફતેપુરા 4 રસ્તા, અડનિયા પુલ, ચાપાના દરવાજા, માંડવી, નાઈ મંદિર થઈને અટેલા હનુમાન દાદા, સુસાગર પાર્ક પૂર્ણ વર્તન છે। ઉમેશભાઈ અર્જુનભાઈ ઓડ। શ્રી ગણેશ બાળયુવક મંડળ ફતેપુરા કુંભારવાડા દ્વારા આશરે 10 વર્ષથી પણ વધારે વર્ષથી શ્રી રામ જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ। સાથે સાથે કુંભારવાડાથી થઈ ચાપાનેર દરવાજા, માંડવી ગેટ, માંડવીથી ન્યાય મંદિર, સુરસાગર થઈ અટીલા હનુમાનજી મંદિરે પૂર્ણ થાય છે। આ શોભાયાત્રાનો અમારો ઉદ્દેશ એ હિન્દુ યુવા એકત્રિત થાય, સંગઠિત થાય અને ધર્મ પ્રત્યે એમની જાગૃતતા વધે, એ અમારો ઉદ્દેશ છે। કુંભારવાડા થઈ ફતેપુરા કુંભારવાડાથી ચાપાનેર દરવાજા, માંડવી ગેટ, ન્યાય મંદિર, સુરસાગર થઈ અને અટીલા હનુમાનજી મંદિરે